એકવાર શ્રીહરિ માણકી ઉપર સવાર થઈ લક્ષ્મી વાડીએ જવા દરબારગઢની બહાર નીકળ્યા. ત્યાં એક ડોશીમાં રસ્તો વાળતા હતા. એમને જોઈ મહારાજે અવાજ કર્યો, એ કોણ છે? ડોશીમાં બોલ્યા, હું રતન ડોશી. તેના હાથમાં સાવરણો જોઈ મહારાજે સહજ ભાવથી પૂછ્યું, રતનબા, તમે કાયમ રસ્તો વાળો છો? હા કૃપાનાથ, મારા ઘરમાં આપની સેવા કરવા માટે કાની જ નથી. તેથી આપ અને આપના સંતો ભક્તોની સેવા શી રીતે કરવી? આથી મંદિરથી લક્ષ્મી વાડી સુધીના રસ્તાને કાયમી વાળું છું. રતન ડોશીના પરિવારના બધા સભ્યો સ્વર્ગ સિધાવી ગયા હતા. તેઓ લક્ષ્મીવાડીએ જતા રસ્તામાં આવેલ વિંછિયાપરામાં એક નાની ઓરડીમાં રહી ભગવત ભજન કરી શેષ જીવન વિતાવતા. દિવસે સીમમાંથી લાકડા ભેગા કરે અને તેના ભારા બનાવી વેચે અને ગુજરાન ચલાવે. તેમજ કાયમી સવારે દરબારગઢથી લક્ષ્મીવાડીનો રસ્તો વાળે. આ એમનો નિત્યક્રમ બની ગયો હતો. આજ તેમના ભાગ્ય ખુલ્યા અને સર્વેશ્વરની નજરમાં તે આવી ગયા. મહારાજ રતન ડોશી પર અતિ પ્રસન્ન થયા. વિશેષ મહારાજે પૂછ્યું, રતનબા, આ સાડલાના છેડે શું બાંધ્યું છે? રતનબા કહે, મહારાજ, જંગલમાં લાકડા વીણવા ગઈ. ત્યાં વાડમાં કંટોલા જોયા. તે વીણીને લાવી છું અને મનમાં નક્કી કર્યું હતું કે દરબારગઢમાં જઈ આ કંટોલા જીવુબાને આપીશ અને વિનંતી કરીશ કે આનું શાક કરી મહારાજને જમાડજો. મને આ રીતે આપની સેવાનો લાભ મળશે. રતનબાની નિર્દોષતા જોઈ મહારાજે મંદ મંદ હસતા કહ્યું, મારા ખેસને છેડે કંટોલા બાંધી દો. રતનબા કહે, મહારાજ, તમારો ખેસ મેલો થશે, માટે એમ ન કરો. હું હમણાં મોટીબાને આપી આવીશ. મહારાજ કહે, ના, તમારા હૃદયના પ્રેમ આગળ ખેસની શું કિંમત? માટે તમો કંટોલા ખેસના છેડે બાંધી આપો. રતનબાઈએ સોનેરી ખેસના છેડે કંટોલા બાંધી આપ્યા. શ્રીજી મહારાજ કંટોલા બાંધેલ ખેસ ખંભા ઉપર નાખીને માણકી પર સવાર થઈ ચાલી નીકળ્યા. આ દ્રશ્ય જોઈ રતનબા ભાવવિભોર થઈ ગયા. મહારાજ લક્ષ્મીવાડીથી ફરી દાદાના દરબારમાં આવ્યા. પ્રભુએ જીવુબા, લાડુબા વગેરે બહેનોને પૂછ્યું, આજે તમે શેનું શાક જમાડશો? મહારાજ, તમને ભાવતું શાક બનાવીએ એમ કહી બહેનો રીંગણા, દૂધી, ભીંડો, પરવળ, કારેલા વગેરેના નામ બોલતા ગયા અને મહારાજના પાડતા ગયા. એથી બહેનો કહે, મહારાજ, આપને કયું શાક જમવું છે તે કહો. મહારાજે ખેસને છેડે બાંધેલી પોટલી છોડી તેમાંથી કંટોલા આપ્યા. બહેનો બોલ્યા, મહારાજ, કંટોલા તો અમને યાદ જ ન આવ્યા. કોણે આપ્યા? મહારાજ કહે, જેણે આપ્યા છે તેને બોલાવીએ એમ કહી પ્રભુએ ભગુજીને રતનબાને બોલાવવા મોકલ્યા. થોડી વારે ભગુજી રતનબાને બોલાવી લાવ્યા. રતનબાઈએ મહારાજને વંદન કર્યા. તેમની આંખોમાં હર્ષાશ્રુ ભરાઈ ગયા. મહારાજ કહે, રતનબા, આપનું ઘર છોડી જીવુબા સાથે દરબારગઢમાં રહેવા આવી જાવ. તમને ભોજન, વસ્ત્ર વગેરે જે જોઈએ તે બા આપશે અને બા કહે તે સેવા કરજો. 6 મહિના પછી તમને અમારા અક્ષરધામમાં તેડી જઈશું. આવા હતા દયાળુ ભગવાન સ્વામિનારાયણ. આથી જ પ્રેમાનંદ સ્વામીએ નિયમ ચેષ્ટાના પદમાં ગાયું છે, કોઈને દુખીઓ રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકળા થાય, અન્ન ધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે. વહાલા ભક્તો, આવા જ ભક્તોના પ્રસંગ સાંભળવા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો. જય સ્વામિનારાયણ.